એના પછી આગળની કથા આપણે કહીએ. વિષ્ણુએ દક્ષને ખૂબ ઠપકો આપ્યો. ખૂબ એટલે ખૂબ, કે તારું ખૂબ તે અહિત કર્યું છે, તારા અહંકારમાં આવી તે યજ્ઞનું આયોજન કર્યું. પહેલા પણ કહ્યું હતું કે ઘણા દેવો મહામુનિઓ બેઠા હતા, એમને ખબર પડી કે શિવજીને આમંત્રણ નથી, તો એ યજ્ઞની પહેલા નીકળી ગયા હતા કે અહીં રહેવા જેવું નથી, આનું પરિણામ 100% ખરાબ આવવાનું છે. શિવજી વગરનો તમે યજ્ઞ કરો તો એનું પરિણામ 100% ખરાબ આવે છે. યજ્ઞ સ્થળે વીરભદ્ર નામના ગણ હતો અને પરાક્રમ કર્યો. છેવટે વિષ્ણુ અદ્રશ્ય થયા છે. પછી શું કરે? હાથમાં વજ્ર લઈ દેવોને સાથે રાખી વીરભદ્ર સામે યુદ્ધ કરવા તૈયાર થયા છે. ઇન્દ્ર તેમજ દેવો વીરભદ્ર સામે યુદ્ધ ચડ્યા. ભીષણ યુદ્ધ થયું, પરંતુ દેવોનો પરાજય થયો. ચારે તરફ નાસાભાગ થઈ છે. હવે કોઈ બચવા જેવું રહ્યું નથી. સગળા દેવો સ્વર્ગમાં પહોંચી ગયા, પરંતુ ઇન્દ્રએ રણભૂમિ છોડીને એક ઇન્દ્ર ઉભો છે. એ વખતે ઇન્દ્રએ બૃહસ્પતિની સલાહ માંગી. ગુરુ કહે, તું મૂર્ખ બની લોકપાલો સાથે આજે આ યજ્ઞમાં આવ્યો છે. બૃહસ્પતિ એટલે ગુરુ. તું મૂર્ખ બની આમની સાથે ત્યારે ક્યાં આવવાનું? અમુક સમયે કોઈના ભેગું દોડતા ભૂંડા લાગ્યા અને ઘરે આવીને ન કહી શકીએ કે અમે ગયા હતા ગાયટાઈ કરવા. એટલે જોઈ જાણી વિચારી અને ગાડીમાં બેહાય કે આપણે આપણું રેમ હોય તો આપણે જાવું, નહીં તો પૂછી લેવું કે કોના ત્યાં જાવું છે. હવે રુદ્રની આજ્ઞા થકી રુદ્રગણો યજ્ઞનો નાશ કરવા માટે આવ્યા છે. તેઓ ચોક્કસ નાશ કરીને રહેશે. આ સ્થિતિમાં બચવાનો કોઈ ઉપાય નથી. છેવટે વીરભદ્રના કોઈ દેખાતું નથી. આ સ્થિતિ અસહ્ય હતી, જોઈ ન શકાય એવું વાતાવરણ ઉભું થયું હતું, ભયંકર. શું કરવું? બચવું કેમ? કોઈ ઉપાય હતો નહીં. હવે તમે આની સામેથી જાઓ, કેટલે દૂર જાઓ તો. બ્રાહ્મણો આમ તેમ દોડાદોડી કરતા હતા. તેઓ પોતાનો પ્રાણ બચાવવા હફળા ફફળા થઈ દોડવા મળ્યા. બ્રાહ્મણો પેલા તો એમ હતું ભાઈ બધું મળી જવાનું છે, આપણે ન્યાલ કરી નાખશે. પણ આ તો ઉપાધિ થઈ. આવું નાવું વાતાવરણ ક્યારે થયું? જ્યારે જનકપુરમાં શિવ ધનુષ તોડવા ઘણા બધા ભેગા થયા. એટલે અમુક તો નીકળી ગયા હતા. જ્યારે માપ નીકળી ગયું પોતાનું કે આપણાથી ધનુષ તૂટ્યું નહીં, એટલે અમુક સમજણા માણસ હોય નીકળી જાય. અમુક અહંકાર પરશુરામ આવ્યા એટલે ફરવા માંડ્યું. ભરતું તો લાલ પીળા થઈ ગયા, ધનુષને તૂટેલું જોયું. એ જળજનક તે કોને પૂછીને આવડી મોટી સભા ભરી? ઈ પેલું તો કે તારી તાકાત કઈ? ત્યાં માણસો ભેગા કર્યા, મને પૂછ્યા વગર. ધનુષ ઉપર નજર પડી એટલે તો પછી પરશુરામ ઉભા થઈ ગયા. છે કોણા ધનુષ તોડવા વાળો? મારી સામે લાવવાનો, મસ્તક ઉતારી દઉં, નકા એને અલગ કરો, નકા તમારા બધાના માથા ઉતારી લઉં. તો જે ગુનેગાર છે એને અલગ કરો, અને નકા તમારા બધાના માથા ઉતરશે. ભેગા ઉભા એના હલવાના કે નહીં? જો પેલા નીકળી ગયા હોત તો સારું હતું કે આપણું માપ નીકળ્યું, હવે જે થવું હોય થાય. એટલે ખોટામાં નામ આવી જાય. ક્યારેક ઘણી વાર ઉભા રહો તો પછી આપણે અહીંયા પંચનામા નામ લખાવવું પડે. તમે અહીંયા હતા કે હવે તો લખાવો શું હતું? આ સ્થિતિ અસહ્ય હતી. હવે શું કરવું? બચવું કેમ? વિષ્ણુ યુદ્ધ માટેની તૈયારી આરંભી દીધી. વિષ્ણુને યુદ્ધની તૈયારી કરતા જોઈ વીરભદ્ર નવાઈ પામ્યો. આ શું? વિષ્ણુ યુદ્ધ કરવા તૈયાર? તો કહે, હે વિષ્ણુ, તમે પોતે સદા શિવના વિરોધી થયા, કેમ? તમે વિરોધી છો શિવના, એવું છે કે તેમની સામેના પક્ષે કેમ જઈને બેઠા? તમે એના સામેના વિરોધ પક્ષે કેમ બેઠા? જાય તમે કઈ કહેશો? સત્યે જે કઈ કહ્યું અને કર્યું તે તમે મને શિવનો અભક્ત નહીં પણ ભક્ત ગણશો તો ઠીક લાગશે. અભક્ત નહીં, હું ભક્ત છું, ઠીક લાગશે. પણ સાંભળો,
આ દક્ષે મૂર્ખાઈ કરી છે, આ દક્ષે મૂર્ખાઈ કરી છે. મૂર્ખાઈના રૂપે આ યજ્ઞ થયો છે. આ મૂર્ખાઈના રૂપમાં જ યજ્ઞ તૈયાર થયો છે. તે મારો ભક્ત છે, તેથી હું તેના યજ્ઞમાં ભાગ લેવા આવ્યો. મારો ભક્ત હતો, પણ આ મૂર્ખાઈમાં મૂર્ખે યજ્ઞ ઉભો કર્યો. હું શું કરું? એ પરાક્રમી, એ સાહસવી વીરભદ્ર, હું તમને અહીં અટકાવું છું. તમે મારી સામે આવો, મને અટકાવો, તે પછી જે કંઈ બનવાનું હશે તે જોયું જશે. પહેલા આપણે નજીક આવીને વાત સાંભળી લઈએ. હાલ હથિયાર ઉઠાવવા નથી, પછી જે થવું એ થાય. દરમિયાન દરેક સફળતા મેળવવા માટે પ્રભુ શિવજીને હૃદયપૂર્વક પ્રાર્થના કરી. ત્યારબાદ વિવિધ પ્રકારના આયુધો ધરવા વીરભદ્ર અને વિષ્ણુ વચ્ચે ભીષણ યુદ્ધ મંડાયું. આકાશ ધ્રુજી અને ધરતી ધમધમી ઉઠી. ચારે તરફ હાહાકાર મચી ગયો. યુદ્ધના ભણકારા, રણકારા, ડાકલા વાગવા લાગ્યા. યુદ્ધ ભીષણ થયું. વીરભદ્ર અને વિષ્ણુ હાકલા ભડકારા કરતા લડતા લડતા જૂતતા વીરભદ્ર અને વિષ્ણુ વચ્ચેનું આ યુદ્ધ જબરદસ્ત હતું. આ દરમિયાન વીરભદ્રએ ગડગડતી દોટ મૂકી અને જનૂન ભેર દોડી તેણે વિષ્ણુની છાતીમાં ત્રિશૂળનો ઘા કરી દીધો. તો શું આવે એની સામે? તે પછી યુદ્ધનું પરિણામ જાણનારા વિષ્ણુએ દક્ષને તેના કર્મનું ફળ ભોગવવા રહેવા લીધેલો અને પોતે અદ્રશ્ય બની ગયા. વિષ્ણુ પોતે અદ્રશ્ય થઈ ગયા અને દક્ષ એકલો રહી ગયો કે તું ભોગવ તારો કર્યો, મારે આમાં મજા નથી. નીકળી ગયા. દક્ષ ને તેના યજ્ઞનો સંપૂર્ણ નાશ થાય છે. પરિસ્થિતિ ભયંકર હતી. વાતાવરણ કરુણ બની ગયું. બ્રહ્મા દુખી થઈ ગયા. તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા, સત્યલોકમાં પહોંચી ગયા. સિંહની જેમ જૂજતા વીરભદ્રે તલવાર સાથે યજ્ઞ સ્થાનનો વિધ્વંસ કરવા માંડ્યા છે. જેટલું બધું બચ્યું હતું બધું ઉડાડી દીધું. ગણનાયક ભગદેવની આંખો છેદી નાખી. જે ભગદેવ હતો એની નંદીએ શિંગડાથી આંખો છેદી નાખી. વીરભદ્રે વેદિકાની અંદર ભરાઈ બહેલો દક્ષને બળી બહાર કાઢી તેનું માથું કાપી યજ્ઞના કુંડમાં પધરાવી દીધું. દક્ષ શિવજીની આજ્ઞા થઈ હતી, તેથી એમની આજ્ઞા મુજબ હાહાકાર મચી ગયો. શિવજીએ તો બધી છૂટ આપી. જે આડું આવે એને ઘણા બચવાની કોશિશ કરશે, ઓળખાણ આપશે, મારી બીજાની ત્રીજાની કોઈની સાંભળવાની નહીં, કામ કરી લેવા. દક્ષના સેવકો ચારે તરફ દોડી રહ્યા. સૌને પોતાનો પ્રાણ વાલો છે, દોડે છે. દરેકને બચવું હતું, બચી શકાય તેવી સ્થિતિ નથી. બચવું છે પણ જાય ક્યાં? ખુદ દક્ષ મોતને ભેટ્યો. યજ્ઞનો સર્વનાશ કરી વીરભદ્ર તરત કૈલાસ પર્વત પર ભણી ચાલ્યો, નીકળી કૈલાસ ઉપર પહોંચ્યો. શિવજીને વીરભદ્રના કાર્યની અત્યંત સંતોષ થતા તેને વીરગણોનો અધ્યક્ષ બનાવ્યો. પછી વીરગણોનો અધ્યક્ષ બનાવ્યો વીરભદ્રને કે તે સારું કામ કર્યું, એને મોટી બહુમતી આપી છે. કૃતકાર્યે વીરભદ્રમ દ્રષ્ટવા સંતુષ્ટ માનસ શંભુ વિરમગણાષ્ટમ સકાર મને પરમેશ્વર ઇત્વા કર્ણ્ય વિદેશ સતસ્ય વિધેમિત દિતમ પ્રપંચ નારદ પિત્યા વિમિસ્તમ દ્વિજો નરમમ. નારદજી કહે વિષ્ણુ શિવજીને જાણતા હતા, છતાં દક્ષના યજ્ઞમાં શા માટે ગયા? વિષ્ણુ એ માણસના પ્રસંગમાં હાજરી ના આપી, નહીં તો એનું પરિણામ કોકથી દોડવાનો વારો આવે, ગાડી હાથમાં ના આવે, એટલે આવું થાય. એટલે અહીં ખબર હતી વિષ્ણુને કે આ દક્ષે અહંકાર થી જ એને યજ્ઞનું શરૂઆત કરી છે, તો એનું પરિણામ કોઈ દિવસ સારું ના. માણસ નિર્મળતાથી આખું ઘરનું કામ એના પરિવારને ઊંપી દે કે આ મારું નથી, આ તમારે કરવાનું, તો એનું પરિણામ સારું આવે. પણ એમ કે મને પૂછજો, કાંઈ જરૂર હોય તો મને પૂછજો. એટલે તને કેટલી વાર પૂછું? ઓલા એમ જ કે ભાઈ ઓલું છે કે શી ખબર, ભાઈ ગરદણી જોણે મને કોઈ ખબર નથી, એટલે એને પછી શોભા ના મળે. પણ ગરદણી એમ કે તમારે આ પરિવારને મારો પ્રસંગ સાચવવાનો, પછી એમાં ખોટ ના મળે બાબા. આ એવી વાત છે. બ્રહ્મા કહે તમે શિવજીનું ચરિત્ર પ્રેમથી સાંભળ્યું. હવે વિષ્ણુ શિવજીને જાણતા હતા, કેમ ગયા કીધું? ગયા પછી તેમણે શિવના ગણો સાથે શા માટે યુદ્ધ? બ્રહ્મા કહે તમે શિવજીનું ચરિત્ર પ્રેમથી સાંભળ્યું છે, તેનો મર્મ પકડ્યો, તેથી હું ઘણો આનંદિત બન્યો છું. આ તમે કથા જે શિવનું ચરિત્ર તમે સાંભળ્યું,
એ તમે બધાએ ભાગશાળી છો. એક દિવસે વિષ્ણુએ ક્ષુવા નામના રાજાને સહાય કરી હતી. તેથી દધીચીએ તેમને શ્રાપ આપ્યો હતો. તે શાપના કારણે જ્ઞાન ભ્રષ્ટ બની વિષ્ણુ દક્ષના યજ્ઞમાં ગયા હતા. એ શાપનો પ્રસંગ હું તમને કહું છું. એ આગળની કથા સાંભળો. અગાઉ ક્ષુ નામે એક મહા તેજસ્વી રાજા થઈ ગયો. ક્ષુ તે મુનિ દધીચીનો ખાસ મિત્ર અને સાથીદાર હતો. એક દિવસ દધીચી અને તેના વચ્ચે લાંબો વિવાદ થયો. દધીચી કહે કે 3 વર્ણ કરતા બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. દધીચીએ કીધું કે 3 વર્ણ કરતા બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. જ્યારે રાજાએ કહ્યું રાજા 8 લોકપાલોના દેહ ધારણ કરે છે, તો 3 વર્ણની વાત કરે રાજા. માટે તમારે તમારું અપમાન ન કરતા મારું પૂજન કરવું જોઈએ. મુનિ દધીચીને આ પ્રકારની વાણીથી આઘાત લાગ્યો. રાજાએ મુનિને આવી રીતે પાઠ ભણાવ્યો એટલે દુઃખ લાગ્યું કે ખરેખર અમે આવા છતાં અમને સલાહ આપે. પોતાનો ગૌરવ ભંગ થતા ક્રોધ પણ ચડ્યો. ગૌરવ ભંગ થયો એટલે ક્રોધ ચડ્યો. તેમણે રાજાના માથામાં મુઠ્ઠી પ્રહાર કર્યો. રાજાએ સામેથી પ્રહાર કર્યો. 2 જણા હામા હામા. મુનિ ઘાયલ થયા પણ તરત જ તેમને શુક્રાચાર્યનું સ્મરણ આરંભ્યું. મુનિ ઘાયલ થયા અને શુક્રાચાર્યનું સ્મરણ કર્યું. શુક્રાચાર્ય ત્યાં આવીને મૃત્યુંજય વિદ્યાના બળે મુનિને રાજા ની સામે સાજા નરવા હતા એવા ને એવા કરી નાખ્યા. શક્તિ તપથી મંત્ર ભણે. પછી શુક્રાચાર્ય દધીચીને કહે હે મુનિ, તમે શિવનું પૂજન કરજો. હું તમને વેદોક્ત મહામૃત્યુંજય નામનો એક ઉત્તમ પ્રકારનો મંત્ર કહું છું, તે તમે ગ્રહણ કરો. મૃત્યુંજય મહામંત્ર. આ મંત્ર મૃત સંજીવની મંત્ર પણ કહેવાય છે. તેનો નિત્ય જાપ કરવો જોઈએ. સદાશિવનું સ્મરણ પણ કરવું જોઈએ. તેની સાથે મંત્ર વડે મંત્રેલું જળ પણ પીવું. મહાદેવનું ધ્યાનપૂર્વક કરો તો વાંધો ના આવે. હસ્તમ ભોજ વ્યુષ્ટુમ વ્યકુલઃ નૃત્યોમ શિરઃ સિજંતમ કરોયુર્ગેન દદત સ્વાંકે કુંભકરો અક્ષસમૃતસ્ત ભુજ જગતમ બુર્દસ્ય ચંદ્રવર્તિ રૂપેણ ભોજે ગિરિસરે ગીજમ ત્રયંક્ષમ ચ મૃત્યુંજયમ. 2 હાથ રૂપી કમળોમાં ધારણ કરેલા 2 કળશોમાં જળ લઈ પોતાના માથા ઉપર ચિંતન કરતા, બીજા 2 હાથને કળશો સહિત પોતાના ખોળામાં ધારણ કરતા, બીજા 2 હાથ વડે રુદ્રાક્ષની માળા અને મૃગને ધારણ કરનાર, કમળ ઉપર વિરાજમાન, મસ્તક ઉપર રહેલા ચંદ્રમાંથી ટપકી રહેલા, અમૃતથી ભીજાયેલા પાર્વતી સહિત 3 નયનો વાળા તેમજ મૃત્યુને જીતનારા સદાશિવને વંદન કરું. તેમને શ્રદ્ધા ભાવથી ભજવું છું. અર્ધાંગિની ત્રિતત્વસ્ય ત્રિવનેશ્વ ત્રિધા ભૂતસ્ય સર્વતઃ ત્રિદેવસ્ય ત્રિવાન મોક્ષ ત્રિધા ભૂતસ્ય સર્વસ્તઃ ત્રિદેવસ્ય મહાદેવ સુગંધે પુષ્ટિવર્ધનમ સર્વભૂતેષુ સર્વદ્વિગુણેષુ કૃતાય યથા ઇન્દ્રયો દુદાસે દેવસુ ચ ગણેશ પુષ્પે સુગંધિત સુરસ સુગંધે સ મહેશ્વરમ પુષ્ટિજ પુષ્કેસ્માત પુરુષાવે ત્રિજોતમ મહાદાદે શિશિતાન વિકલ્પ શ્રાપી શ્રુવતઃ વિષ્ણુ પિતામહસ્યાપી મુનિનાં ચ મહામુને ઇન્દ્રિયં સેવં દેવાનાં તસ્મૈ પુષ્ટિવર્ધનમ સત્યનારાયણ. મહાન ઈશ્વર એટલે સદાશિવ. 3 નેત્ર છે શિવને. 3 જગતના, 3 સ્વર્ગના, 3 બાહુના, સર્વ બાજુ 3 સ્વરૂપે રહેલા 3 દેવોના અતિ મહાન દેવ છે. સુંદર મનોહર ગંધવાળા, પુષ્ટિ વધારનારા, સર્વ પ્રાણીઓના 3 ગુણોમાં રહેલા પ્રભુને અમે પૂજીએ છીએ, ભજીએ છીએ. જે રીતે ફૂલોમાં અને સર્વ દેવોમાં સૂર્ય રૂપે, સુવાસ રૂપે એમના વડે આ પ્રકૃતિ વિકસે છે, સુવાસે ધબકે છે, પરંતુ તત્વથી આ સમસ્ત સૃષ્ટિ રૂપી વિકલ્પ તેમનાથી પ્રગટે છે.
બ્રહ્મા વિષ્ણુ દેવો અને મુનિઓ એ જ દેવ દ્વારા પુષ્ટિ પ્રાપ્ત થાય છે. તે રુદ્રદેવનો કર્મ થકી, ધ્યાન થકી, બીજા કોઈ સત્ય સાધન થકી સાક્ષાત્કાર કરાય. તેમ જીવને સૂક્ષ્મ એવા મૃત્યુ પાસથી જે મહાદેવ છોડાવે છે. મૃત્યુમાંથી, અકાળે મૃત્યુમાંથી શિવજી છોડાવે છે. માટે તેને બંધનથી છોડાવનાર ગયા છે. તેઓને દરેક રીતે વંદનીય ગણ્યા છે. આ મુજબ દધીજીને ઉપદેશ આપી વંદનીય ગુરુ શુક્રાચાર્ય ગયા એટલે દધીજી પણ વનમાં ગયા. તેમણે વિધિવત રીતે તપનો આરંભ કર્યો. જે મૃત્યુંજય મહામંત્ર આપ્યો એનો આરંભ કર્યો છે. પછી મહામૃત્યુંજય સદાશિવની આગળ પ્રગટ થયા. તેમજ તેમને મુનિશ્રીને તક્ષણ વરદાન માંગવા માટે કહ્યું. મહાદેવ તૈયાર થાય એટલે કે માંગો. બસ કોઈ પણ દેવ તૈયાર થાય એટલે વરદાન માંગવા કહે છે. પછી શું માંગવું ને એ આપણી બુદ્ધિથી ન માંગાય. એને લાયક હોય ને એટલું જ માંગવું. મુનિ દધીજીએ ભાવપૂર્ણ રીતે વંદન કર્યા. નમ્ર ભાવે કહે, હે દેવ, હે વંદનીય પ્રભુ, મને આપ 3 વરદાન આપો. કેટલા? 3 વરદાન માંગ્યા. કયા કયા? મારા શરીરની ભીતરના સગળા હાડકા વ્રત જેવા થઈ જાય. મારા આ શરીરના જેટલા હાડકા છે એટલા વજ્ર એટલે લોખંડ જેવા મજબૂત થઈ જાય. એક તો મજબૂત, એક ગરીબ ન બનું. તથાસ્તુ કઈ સદાશિવ અદ્રશ્ય થયા છે. ત્યારબાદ મુનિશ્રી દધીજી રાજા ભોવને સ્થાને ગયા. ભોવ રાજાના સ્થાને ગયા. દધીજી ભરી સભામાં રાજાને નજીક ગયા. તેમણે તેના માથામાં લાતનો પ્રહાર કર્યો. આથી રાજાએ તેના પર વજ્રનો પ્રહાર કર્યો. હવે જો વરદાન માંગીને સીધું મારવાનું ચાલુ કર્યું. એટલે એને એમ કે મારું તો ભાગવા છૂટવાનું છે નહીં. આવો ઉપયોગ કરવા માટે તમે વરદાન માંગો. જે આપણને જે સલાહ હાલે કે જેને આપણાને જ કંઈક બતાવ્યું હોય એને જ આપણે મારવાનું. જેની થાળીમાં ખાવ એની થાળીમાં જ આપણે થૂંકવાનું. આ દુરુપયોગ કર્યો. સમજણનો, જ્ઞાનનો દુરુપયોગ કર્યો કહેવાય. માથામાં લાત મારી. રાજા એના ઉપર વજ્રનો પ્રહાર કર્યો. પરંતુ ઈ વાર નિષ્ફળ ગયો. કેમ કે અડે નહીં. અગાઉ મારા મિત્ર હતા, પરંતુ હવે તેને સદાશિવ પાસેથી વરદાન મળ્યું. તેથી તે ગર્વિલા બન્યા છે કે હવે એને ગર્વ આવ્યો છે, અભિમાન આવ્યું છે. એક વરદાન માંગી. તેને ભરી સભામાં લાત ઝીકી મારું અપમાન કર્યું. ભગવાન વિષ્ણુ આગળ આ ભોવ રાજાએ કહી દીધું હતું કે આવી રીતે પોતે ઉપયોગ કરવા માંડ્યા છે. વિષ્ણુ ભગવાન સદાશિવના પ્રભાવથી જરાય અજાણ ન હતા. સદાશિવનો પ્રભાવથી વિષ્ણુ અજાણ થોડા હતા. તેઓ સ્મિત રેલાવી રહ્યા. તેઓ ક્ષુમને કહે છે, હવે આ શિવ પાસેથી જેમ નારદ નીકળ્યા વિષ્ણુએ રૂપ આવ્યું તો ખબર છે. હેરાન થઈ ગયા. હવે અહીંયાથી પાછા પોતે ક્ષુભ પાસે ગયા જેને વરદાન. એ વખતે ક્ષુભ રાજાનું હિત કરવા માટે, કેમ કે વિષ્ણુ દધીજીના આશ્રમે બ્રાહ્મણ રૂપે પ્રસ્થાન કરી ગયા હતા, આવી ગયા હતા. એક વખત તેમણે એ વખતે બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું. તેઓ ધીમે ધીમે ચાલતા મુનિ સમીપ ગયા અને કહે, હે દધીજી, હું એક વરદાન માટે તમારી સમક્ષ આવ્યો છું. તમે વરદાન આપો. સામેથી કીધું, તમે વરદાન આપો. વરદાન માંગવા આવ્યો છું. બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું. દધીજી આશ્રમ પામ્યા. આશ્ચર્ય પામ્યા કે આ શું? સામેથી એમ કે વરદાન માંગવા આવ્યો, તમે વરદાન આપો. સ્મિત ફરકાયો. મોઢા ઉપર હસ્યા થોડા. હે વિષ્ણુ, હું તમને ઓળખી ગયો છું. તમે વિષ્ણુ છો. ભલે તમે બ્રાહ્મણના રૂપમાં આવીને મને કહો વરદાન આપો. જાતે વિષ્ણુ ભગવાન છો. તમે કૂટનીતિ કપટપણું છોડી દો કે જે છે એ કહી દો. તમને હું રોકું છું. વિનાશકારી સદાશિવના પ્રભાવથી હું કોઈ ડરતો નથી. એના પ્રભાવથી કે હું ડરતો નથી. પાછો પોતાને અહમ છે. આ સાંભળી વિષ્ણુ પાડ્યું. શિવનો પ્રભાવ હતો, વરદાન હતો. થીજી ગયું, એકદમ ઉપડ્યું નહીં. દધીજી કહે, પ્રભુ, શિવજી આપેલું સુદર્શન ચક્ર મને નુકસાન નહીં કરે. તમે બીજા અસ્ત્રો શસ્ત્રોનો પ્રયોગ કરો. શિવજીનું આલેલું તો મને અસર નહીં કરે કે શિવજીએ મને વરદાન આપ્યું. એ મારા ઉપર થોડું આવે. બીજું તમારી પાસે કોઈ આલેલું હોય તો કરો.
તમે બીજાનો ઉપયોગ કરો. વિષ્ણુની સહાયમાં બીજો દેવ પણ આવી શસ્ત્રો ફેંકવા લાગ્યો. બીજા દેવ આવીને વિષ્ણુની સહાયમાં શસ્ત્ર ફેંક્યા છે. તેણે તક્ષણ સગળાવી વિવિધ આયુધોનો નાશ આરંભી દીધો. તમામ અસ્ત્રો શસ્ત્રોના ભૂકા બોલાવવા માંડ્યા. દેવો નાસી ગયા. વિષ્ણુએ એ વખતે માયા રચી. હવે કાંઈ મેળ ન પડે તો માયા કરવી પડે. પોતે વિશ્વરૂપ બની ગયા. આખા વિશ્વનું રૂપ એક જ. ચ્યવન પુત્ર દધીચિ જગતપતિ વિષ્ણુને કહે છે, હે દિવ્ય વિષ્ણુ, માયાને ભગાવી દો કે તમે માયાને હટાવો. એનો એ ઘડીએ ત્યાગ કરો. માયા તો પ્રતિભાવ હોય. હે માધવ, હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું. તમે મારામાં આખું જગતને. બ્રહ્મા પણ આવી પહોંચ્યા. મેં વિષ્ણુ તથા દેવોને લડતા રોક્યા હતા. શુંભ રાજાએ મનુષ્યવર દધીચિને પ્રણામ કર્યા અને કહી, હે શ્રેષ્ઠ મુનિન્દ્ર, આપ પ્રસન્ન થાઓ. હું આપ શ્રીનો પ્રભાવ પારખી ગયો છું. મારા ઉપર કૃપા કરો. મુનિ શ્રી દધીચિ તક્ષણ શાંત બન્યા. તેમણે કહ્યું, હે રાજા, ઉત્તમ બ્રાહ્મણો દેવો અને રાજાઓ કરતા પણ બળુકા છે, મજબૂત છે, તેથી પૂજનીય છે. જે બળુકો હોય પૂજનીય. રાજા પ્રણામ કરી પોતાના રાજ્યમાં ગયો. પછી દેવો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. આ રાજાનું પડખું લેવાના પરિણામે દધીચિએ વિષ્ણુને શ્રાપ આપ્યો. મદદ કરીને એટલે ઇન્દ્ર સહિત 500 દેવો મુનીશ્વરો વિષ્ણુ પોતપોતાના ગણો સાથે રુદ્રના કોપરૂપ અગ્નિ વડે નાશ પામ્યા. તેથી તેઓ આ શાપને પરિણામે શિવની ગેરહાજરીમાં દક્ષિણા યજ્ઞમાં ગયા હતા. પછી દધીચિનું સ્થાન તીર્થરૂપ બન્યું. તે સ્થાનેશ્વર ના નામે વિખ્યાત પણ બન્યું. તે સ્થાનેશ્વર નામ પ્રમાણે તીર્થધામે. એ પછી શું થયું તે કહો. કઈ રીતે પૂરો કર્યો યજ્ઞ? બ્રહ્માજી કહે, રુદ્રના સૈન્યો પરત આવ્યા ત્યારે દેવો અને મુનિઓ પાસે આવી દોડી આવ્યા. અમે વિચાર કર્યો કે દેવોને સુખકારક થાય, યજ્ઞ પૂર્ણ થાય અને દક્ષ જીવતો થાય એવું કરવું જોઈએ. આ વિચારી અમે વિષ્ણુ પાસે ગયા હતા. એનું તરત એની પાસે ન જાઓ. શિવની તમે આ ઘડીએ આપણે કોઈ જાણતા નથી. માટે એ બ્રહ્મા, તમારી સૌ સાથે હું પણ સદા શિવની પાસે આવીશ, તેમ ક્ષમા માંગીશ. પછી બધા કૈલાસ તરફ પ્રસ્થાન કરે. બધા કૈલાસ બાજુ જાય છે કે આપણે બધા માફી માંગીએ, આપણે ભૂલ થઈ છે એની માફી માંગીએ. ક્ષમા માંગી પછી બધા એ બાજુ ગયા. પ્રભુ સદાશિવને અતિ પ્રિય એવો કૈલાસ પર્વત જોઈ તેઓ આનંદિત બન્યા. ત્યાં નજીકમાં કુબેરની અલકા નગરી અને સૌગંધિક નામનું દિવ્ય વન છે. તે જગ્યાએ નંદા અને અલકનંદા નામની પવિત્ર નદીઓ વહે છે, સરિતાઓ વહે છે. તેની સમીપે શિવજીનો પ્રિય વડ દર્શનીય છે. મહાપુણ્યશાળી તેના દર્શન થાય. તેથી નીચે બેઠક જમાવી શિવ યોગાસન સાધના કરે છે. ઈ વડની નીચે બેસી શિવજી યોગાસન અને સાધના કરે છે. દેવો ગયા. ઈ સમયે શંકર તે વડ નીચે બેઠેલા હતા. સંકાદિક મુનિઓ તેઓની સેવા કરી રહ્યા. નારદજી પણ ત્યાં બેઠા હતા. શિવ તેના પ્રશ્નનું સમાધાન કરી રહ્યા હતા. વિષ્ણુ તેમજ બધા દેવો તેમના મુનિઓને શિવજીને હેતથી શ્રદ્ધાથી વંદન કરી સ્તુતિ કરવા લાગ્યા. દેવ દેવ મહાદેવ લોકિકાર કૃત પ્રભુ બ્રહ્મત્મામીશ્વરમ શંભો જાનિમ કૃપા તવ. વિષ્ણુ તથા અન્ય દેવો કહે, હે દેવોના દેવ મહાદેવ, હે લૌકિક આચરણ કરનારા દેવ, અમે આપ શ્રીની કૃપાથી જાણ્યું કે આપ શ્રી બ્રહ્મ ઈશ્વર અને શંભુ છો. જે કઈ છો એ બધું તમે જ છો. આપની માયા અને મોહ પમાડે છે. તમારી માયા જ અમને મોહ પમાડે છે. બાકી અમે આવું કરી ન શકીએ. જે કહેવાય તમે જ છો. તમે કઈક માયા કરો એટલે અમે બીજા ભેગા ભળીએ પાછા અટકાઈએ. પિતામહના પણ પિતામહ તમે તો બાપના બાપ છો. એટલે તો મહાદેવ, દેવોના દેવ મહાદેવ. પણ કઈક વખત શિવજી એવી માયા કરે કે બધા અંદરો અંદર અથડાવા માંડે. જગતના તાત છો તમે તો. એ નાથ, એ જગતના આનંદના કારણરૂપ વિશ્વના બીજરૂપ વિધાતા અમે આપને વંદન કરીએ છીએ. આ વિશ્વ જો પ્રગટ થયું હોય તો તમારા બીજથી જ પ્રગટ થયું છે.
ભગવાન રુદ્ર સૂરજ કરતા પણ વધુ પ્રકાશમાન આપને કોટી કોટી વંદન છે. આપ રસરૂપ અને જટામય પણ છો, વાયુરૂપ અને સુગંધમય પણ છો, અગ્નિ સ્વરૂપ અને તેજમય પણ છો, વાયુરૂપ સ્પર્શમય છો, આકાશરૂપ કલ્યાણકારી છો, આપ શબ્દમય છો, આપ સુખાકાર બ્રહ્મમૂર્તિ છો, નિરુદ્ર અને કદુદ્ર અને પ્રચેતન નામે પણ છો. આપને વંદન હોજો અતિશય તેજોમય પિંગળ કેશવાળા હે પ્રભુ, આપને કોટી કોટી નમસ્કાર છે. કોઈ ઘણી રીતે પોતાની પ્રશંસા કરી શિવજીની દેવોએ. અનેક આયુધ્યો ધરાવનાર દૈત્યો તેમજ દાનવનો નાશ કરનાર, ભક્તો પર કૃપા કરનાર હે દેવતા, હે વરદના દાતા, આપને વંદન કરીએ છીએ. આપ અમારું કલ્યાણ કરો દેવ, કલ્યાણ. આપ શ્રીને હૃદયપૂર્વક નમસ્કાર. હે પરમેશ્વર બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવો મુનિઓ તેમજ સર્વ જીવો આપને ઉત્તમ થયા, તમારાથી જ ઉત્પત્તિ થઈ છે. એટલું જ નહીં, આપે જગતનું ધારણ પોષણ કરવા માટે અષ્ટરૂપ એટલે કે સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, જળ, આકાશ, પૃથ્વી અને આત્મા, આ બધું તમે ધારણ કરેલું છે, જેને અષ્ટરૂપ કહેવાય છે. તેથી અષ્ટમૂર્તિ કહેવાયા છો. આપ ભયથી વાયુ વાય છે, આપના ભયથી તો પવન વાય છે, નહીં તો પવનની તાકાત નથી. અગ્નિ દહેકે છે, તપે છે, સૂર્ય પ્રકાશે, તપે છે અને મૃત્યુ સર્વ બાજુ દોટ થઈ રહ્યું છે. આપ તો વેદ અને ધર્મના રક્ષક છો. આપે અનેક વાર અમારું રક્ષણ કર્યું છે. એ શંભુ, એ ભોળાનાથ, આપને વંદન. આપ અમારું રક્ષણ કરો, અમે હવે બચી શકીએ એમ નથી. દક્ષ પ્રજાપતિના યજ્ઞ અધૂરો રહ્યો છે, એનો આપ ઉદ્ધાર કરો. વાત તો ઈ છે, શિવજીને મનાવવા આવ્યા છે કે દક્ષનો યજ્ઞ અધૂરો રહ્યો, એ તમે પૂરો કરાવો, તેનો આપ ઉદ્ધાર કરો. ભગદેવને નેત્રના પુષ્પોને દાંતો અને પેલા ભગદેવના નેત્રો આપી દો, જે ફોડી નાખી આંખો ઈ, અને પુષ્પાને એના દાંત આપો, દાંત પાડી દીધા છે. અને ભૃગુને દાઢી મૂછ પરત આપો તો ઉખડી નાખી. વીરભદ્રે કેટલું કામ કર્યું. આ મુજબ સ્તુતિ કરી બ્રહ્મા, વિષ્ણુ તેમજ દેવોએ બે હાથ જોડી દંડવત પ્રણામ કર્યા છે. શિવે દુઃખોનું નિવારણ કર્યું. કઈ રીતે કરે છે? શ્રી રમી સપ્રજેશેન સદેવ મુનિ ચવે અનુનિત સંભોરાસિત પ્રસન્ન પરમેશ્વર. બ્રહ્મા કહે, વિષ્ણુ મારી અને મુનિઓની પ્રાર્થનાથી શિવ પ્રસન્ન થયા અને હસીને વિષ્ણુ આદિ દેવોને આશ્વાસન આપ્યું છે. અનુગ્રહ કરતા કહે, હે દેવો, મેં સર્વકાળ તમારા પર ક્રોધ થવા દીધો નથી. કોઈ કાળે મેં તમારા ઉપર ક્રોધ થવા દીધો નથી. અજ્ઞાની જીવોના અપરાધ હું ગણતો જ નથી. અજ્ઞાની, તમે બધા અજ્ઞાની છો. કઈક તમે ભૂલો કરી, કઈ બોલી ગયા, એનો હું કોઈ અપરાધ ગણતો નથી. આ તો ભોળીઓના કલ્યાણકારી છે, હું ગણતો નથી. હું તો તપના ગુણો જોઉં છું. તમારા તપ, તમારામાં તપ છે, ગુણ છે, ઈ ગુણ જોઉં. બીજું તમારા જે તમે ભલે મારા વિશે ગમે તે બોલ્યા હોય એ હું કઈ ગણતો જ નથી. અને મોટો માણસ કોણ ગણે યાર? ગમે તે માણસ કદાચ ભૂલમાં કોકની કોઈ વાત કરી જાય, એમાં હારો માણસ ને બુદ્ધિશાળી મોટો માણસ હોય કોઈ દી આઘું નહીં લે. તમારે જોવો જોજો. એ વાતને જવા દે છે કે ભલે કીધું, એને કીધું ને ભલે કીધું, મને કોઈ તકલીફ નથી. તું તારે નહેરતે બે કરે તો ચમ ઉચાટ કરે, તને આટલે આખું ચમ પડ્યું. આ ખરકતર ઠેઠો અહીં તું પહોંચ્યો આ વાત લઈ, તારે વિચાર કરી છે. બાકી તમને મારવા આવ તો તમે હોતે નહીં. અત્યારે મારી સામે શિવજી કહે છે, દક્ષનો યજ્ઞ ભંગ થવાનું કારણ તેનો દેશ હતો, અહંકાર અને દંભ હતો. જેનો અહંકાર, દંભી માણસ હોય, દ્વેષ હોય, એને કઈ કે એની માયાનો પાવર હોય, એને કોઈનું કોઈ ભગવાને આપી એનો પાવર હોય, તો એ પારો ભોળોનાથ ખેંચી લેતા વાર ન કરે, ઠેકાણે લાવે, મારે નહીં. ઈ દ્વેષનું ફળ પ્રાપ્ત થયું. તમને જે દ્વેષ કર્યો હતો એનું ફળ તમને પ્રાપ્ત થયું. તમારા પ્રત્યે મને અપાર પ્રીતિ છે. શિવજી કે તમારા ઉપર હું ખુશ છું. કે મને ક્યાં ક્રોધ છે? ક્રોધ તો બધો સૂર્યના નેત્રો દ્વારા ભગદેવ જોશે. ભગદેવ જોશે પણ સૂર્યના નેત્રોથી જોશે, એના નેત્રોથી નહીં. પુષ્પાદેવ યજમાનના દાંત વડે ખાશે
એ દાંત ખંડિત થયા. ઈ યજમાનના દાંતથી ખાશે, એના દાંતથી નહીં. યજમાનના દાંત હશે એનાથી ખાશે. અને ભૃગુને બકરાની દાઢી મૂછ ભલે ઉગતી, દેવોને તેમના તૂટેલા ભાગેલા અંગો પણ મળી જશે. દેવોને તૂટેલા ભાંગેલા અંગ છે ઈ એને મળી જશે. બકરાની દાઢી મૂછ એની હતી ઈ નહીં આવે. સગળા દેવો આનંદમાં આવ્યા. શિવજીનો જયઘોષ થયો. ત્યાર પછી તેઓએ આગ્રહપૂર્વક શિવજીને યજ્ઞમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. તેથી શિવજી સૌની સાથે મંગળ સ્તરે પહોંચ્યા. કનખલ ક્ષેત્રમાં દક્ષના યજ્ઞ સ્થાને ગયા છે. કનખલમાં યજ્ઞ હતો. અને વીરભદ્રે કરેલો વિધ્વંસ જોઈ શિવજીને તેની આજ્ઞા કરી. એટલે દક્ષનું દળ લઈ આવ્યો. શિવજીએ મસ્તક લાવ્યો. કહ્યું, પરંતુ યજ્ઞ કુંડમાં ભસ્મ બની ગયું હતું, તેથી યજ્ઞ પશુ બકરાનું માથું લાવ્યો છે. બકરાનું માથું લાવ્યો, એ તો બળીને ભસ્મ થઈ ગયું. તેના દળ ઉપર લગાવી દીધું. પછી દક્ષ જીવિત થઈ બેઠો થયો. શિવજીની દ્રષ્ટિ તેના પર પડતા સગળા દોષો નાશ પામ્યા છે. દક્ષના જેટલા દોષ હતા શિવજીએ નજર કરી નાશ પામ્યા છે. તેણે બે હાથ જોડી શિવજીને સ્તુતિ કરી. જ્ઞાનના ભંડાર, જગતના અધિપતિ હવે કહે છે. એક દિવસ તો તે કેવી વાત કરી હતી, આજ કે છે જગતના અધિપતિ. ઈશ્વર સદા સુખયુક્ત વિષ્ણુ સ્વરૂપ અને જગતના સનાતન મહેશ્વરને હું નમન કરું છું. આજે મારો જમાઈને નમન કરે છે. મારો અપરાધ ક્ષમા કરો, મેં અપરાધ કર્યો છે, માફ કરો. હું દુષ્ટ છું, હું મૂઢ બુદ્ધિનો છું, મારામાં ક્યાં જ્ઞાન જ નથી. આપનું તાત્વિક સ્વરૂપ જાણ્યું નથી. મેં હવે તમારું તત્વ જાણ્યું. હવે હું તમને ઓળખી શક્યો કે તમે તો મહાદેવ કઈ જેવા તેવા નથી. પહેલા તો કે અહીં રહેનારો ને આવો ને તેવો, એને રહેવાનું ઠેકાણું નહીં, એને આમ નહીં તેમ નહીં. વિષ્ણુ ને બ્રહ્મા ને આદિને સેવ્ય યોગ્ય અને વેદો દ્વારા જાણવા યોગ્ય મહાન ઈશ્વર છો. હે ભક્ત વત્સલ શંભુ, હે દીનબંધુ, આપ સંતુષ્ટ થાઓ. હવે તે પછી વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર આદિ લોકપાલ સદસ્યા બ્રાહ્મણાસ્તદા પ્રણમ્ય પરયા ભગત્યા તુષ્ટોક્ષુ પૃથક પૃથક ઇતિ સ્તુતોર્મેષેન મયા ચેવ સુરસ્વી તથા સ્વયં મહાદેવ પ્રસન્ન સંભભુવ. બ્રહ્મા કહે કે બધાની સ્તુતિ મહાદેવે સાંભળીને પ્રસન્ન થયા અને કહે છે કે હે પ્રજાપતિ દક્ષ, સાંભળ, હું પ્રસન્ન થયો છું. હું તમામ ભક્તોને આધીન છું, તારા એકને આધીન નથી. અને ભગવાન તો ભક્તને આધીન હોય. 4 પ્રકારના પુણ્યશાળી લોકો મારી ભક્તિ કરે છે. હવે જો ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે ભક્તિ કોણ કરી શકે, કેવા લોકો કરી શકે, તો 4 પ્રકારના. પુણ્યશાળી લોકો મારી ભક્તિ કરે. કેવા? એક આર્તી, એક જિજ્ઞાસુ, એક અર્થાર્થી અને જ્ઞાની, અને ચોથો જ્ઞાની સર્વોત્તમ છે. સર્વમાં શ્રેષ્ઠ પ્રેમાળ અને માયાળુ છે. જ્ઞાન વિના જે લોકો મને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે તે અલ્પ બુદ્ધિ સમજવા. એનામાં બુદ્ધિ નહીં. જ્ઞાન વિના મને પ્રાપ્ત કરે અને બીજાનું કોઈનું કાંઈ કરી ના શકે તો એ અલ્પ બુદ્ધિ. શ્રુતિઓનો પાર પામનાર એટલે જ્ઞાની પુરુષોને જ જણાવું છું. કર્મને વશ થયેલા મૂઢ લોકો પણ ભલે યજ્ઞ કરે, કર્મમાં વશ થયેલા લોકો ભલે યજ્ઞ કરે, દાન આપે, તપ કરે, પરંતુ એ મને જાણવા સમર્થ અને સક્ષમ થતા નથી. એ મને નથી ઓળખી શકતા. હે દક્ષ, તું માત્ર કર્મથી જ સંસાર કરવા માંગતો હતો, તેથી જ હું તને પરમેશ્વર માની જ્ઞાન પ્રાણથી કર્મ કરવાનું જ શરૂ કરજે. તું કર્મથી જ માનતો હતો. જ્ઞાન પ્રાણ કે જેનું કોઈ જ્ઞાન નથી, એ ભેદ રૂપે મને માને છે. હું માત્ર આત્મારૂપ છું. પરંતુ જેમ પુરુષ પોતાનું માથું, હાથ વગેરે અંગોમાં ભેદ કરતો નથી, તે જ રીતે મારો ભક્ત મારામાં ભેદ બુદ્ધિ જોતો નથી. પુરુષ માથું કે હાથ કે એમાં કોઈ ઓછા બધું કોઈ કે તમે કોઈ દિવસ તમારા કોઈને વખાણ કરો એકાદા અંગના કે મારો તો હાથ હજરો છે, બાકી આ તો કોઈ કામ નથી, આવું કીધું કોઈ? મારું માથું કોઈ કામ નથી, મારું મોઢું કોઈ કામ નથી. બધાને આપણે સરખા ભાવે વિચારીએ છીએ. તો મહાદેવ એવો જ છે.
આ શરીર ઉપરથી બધું જાણવાનું. આત્મા રૂપી એક જ ભાવ વાળા ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માં ભેદ જોતો નથી. હું એકેમાં ભેદ જોતો નથી. બધા શિવ બરાબર જ શાંતિને પામે છે. માટે સમજુ પુરુષે સર્વ દેવોનું પૂજન કરવું, કોઈ દેવનો વિરોધ ન કરવો. સમજુ પુરુષે બધા દેવોને પૂજન કરી લેવું, જેથી જ્ઞાન મેળવી મુક્તિ પામે. નહીં તો મુક્તિ ન મળે. જ્ઞાન મળી જાય, ઘણી વખત પોપટીયું જ્ઞાન મળે, પણ સમજણ ન હોય તો. ઘણી વખત કોઈ વસ્તુ બજારમાંથી લાવીએ ને ખોલતા ના આવડે, હથોડી લઈને ખોલો તો કળા ન હોય એની. આ બધું કળાને પામવી જોઈએ. એટલે ખાલી જ્ઞાનથી પણ કઈ મેળ પડતો નથી. તેમજ વિષ્ણુની ભક્તિ વિના મારી ભક્તિ નથી થતી. પાછું એમ છે કે વિષ્ણુની ભક્તિ કરો તોય કોઈ મારી ભક્તિ થતી નથી. મારા વગર તો એ નથી ને એના વગર મારે નથી. જેમ તમારે રામને ભજવું હોય તો હનુમાનને પહેલા લેવા પડે, એનો સેવક છે. હનુમાનનો વિરોધ કરીને તમે રામના શરણે જાઓ તો રામ કોઈ દિવસ તમને કે આવો રહે, અને રામનો વિરોધ કરી તમે હનુમાન પાસે જાઓ તો એને કે તું આયો ઠીક આવ્યો છે. આ બધા એકબીજાના પૂરક છે. એ તો મેં કીધું કે આપણે જ જતા રહીએ, બાકી ઓલા બેઠા હોય તો કે એ તો અમે ભૂલ કરશે. હાલ એકતા ન હોય ને ત્યારે બીજા લાભ ઉઠાવી દે. બ્રહ્માજી નારદજીને કહેવા લાગ્યા, સદાશિવ મહિમાનો, માયાનો અને કૃપાનો કોઈ અંત નથી. અનંત છે, અમાપ છે, એની કોઈ માયાનો અંત જ નથી. અને તમે દુનિયાના છેડે જાઓ તમને અલગ અલગ બધું જોવા મળશે. જો વિચારો, અરે આ તમે બેઠા એમાંથી એક આધાનું તો અંગ હરખો કરો કે અમે આ અમારું બેનો એક જેવું છે. ખાવા હોય તો હરખાવી લે, ઘણી વેળ નહીં ખાય તો એની પાસે કેટલા બીમા હશે. વિચાર કરો, એની માયા કોઈ પામી શક્યું નથી. બસ આપણે તો ખાલી એની માયાને પામવી નથી, પણ થોડા આધાર રૂપ થઈ કોઈનું ખોટું ન કરીએ અને પૂછીએ. બસ સારું કોઈ ધર્મ કાર્યમાં જતું હોય જવા દઈએ, નડીએ નહીં. આપણાથી ન થાય તો કોઈ નહીં, પણ જાય ને જવા દઈએ. બસ કોઈ પણ ક્યારેક કોઈની નિંદા કરવી નહીં. શું કામ ખોટી કટણી કરવી? આપણે આપણું કરીએ ને તોય બહુ છે. ભગવાન આપણા ઉપર ખુશ રહે છે. આ આખ્યાન અત્યંત પવિત્ર, મંગળમય અને શુભ હતું. જે આ મેં પછીનું આખ્યાન તમને કીધું એ જ બહુ શુભ અને મંગળમય છે. આ આખ્યાન સાંભળશે તેની સર્વ મનોકામના પૂરી પાડશે. જે આગળનું આખ્યાન આપણે સાંભળ્યું એની ભગવાન મહાદેવ મનોકામના પૂર્ણ કરશે, સમગ્ર ભોગો ભોગવી અને મોક્ષમાં પામશે. આ આખ્યાન સાંભળશે તેની બધી મનોકામના પૂર્ણ થશે. અવશ્ય માનજો. આવી રીતે શાસ્ત્ર કહે છે. એના એક એક આજ્ઞા પાછળનું એક એક એનું ફળ અલગ અલગ છે. ભગવાનના જે જે ચરિત્ર આવે, જે જે આજ્ઞા આવે એના બધાના ફળ હોય છે. તો આપણે 5 મિનિટ ભરે ધૂન કરી લઈએ, ભગવાન ભોળાને યાદ કરીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય, જટાધરાય શિવ જટાધરાય, જટાધરાય શિવ જટાધરાય, જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ હરિદેવ, હર હર ભોલે નમઃ શિવાય. કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય,
અને ખંડ ત્રીજાની કથા આપણે આગળ લઈએ છીએ. ઓમ શિવાભ્યો નવયોનાભ્યો પરસ્પરાશ્લિતર્પોરાભ્યામ નગેન્દ્ર કન્યા વૃષકેતનાભ્યમ નમો નમઃ સકર પાર્વતીભ્યઃ નમઃ શિવાભ્યો સરસોત્સવાભ્યામ નમસ્કૃતાભીષ્ટ વરપ્રદાભ્યામ નારાયણેનાર્ચિત પાદુકાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમઃ શિવાભ્યો વૃષવાહનાભ્યામ તિરંજીય વિશિષ્ટનસ પૂજિતાભ્યામ વિભૂતિ પાટીલ વિલેપનાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમઃ શિવાભ્યામ જગદીશ્વરાભ્યામ જગતપતિશ્યામ જય વિગ્રહાભ્યામ નમઃ શિવાભ્યામ મતિ સુંદરાભ્યામ અત્યંતમાસ્તમ હૃદય ભુજાભ્યામ અશીલ લોક હિતકરાભ્યામ નમો નમઃ શંકર પારિવિદ્યાભ્યામ નમઃ શિવાભ્યામ કલિનાશાનાભ્યામ કંકાલ કલ્યાણ પુનરતાભ્યામ કૈલાસ શૈલ સ્થિતિવત્યાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો શંભો ભણાસં વાભ્યામ અશ્રેષ લોકે વિશેષતાભ્યામ અક્વાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીનાભ્યામ નમો શિવાભ્યામ પશુપાલકાભ્યામ જગત્રય રક્ષણ બદ્ધાભ્યામ સમસ્ત દેવાસુર પૂજિતાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ દુધેશ્વર મહાદેવ કી જય. અહીં હવે હિમાલય અને મેનાનું આખ્યાન આવશે આગળ. દાક્ષાયણી સતી દેવી તત્કચ્છે દિવાવિતુર્મુખે કંથગિરી સુતા બ્રહ્મણમ બભવ જગદંબિકા. નારદજી કહે, હે પિતામહ, દક્ષના દીકરી સતી યજ્ઞમાં તેમના પરમ પુરુષાર્થી મંગલકારી પાવન કથા આપને કહું છું. બ્રહ્મા કહે, મુનિવર, જે કાળે શિવ અને સતી હિમાલય ઉપર રહીને લીલા કરતા હતા તે વેળાએ હિમાલયના પત્ની મેનાને સતીના પ્રત્યે પુત્રી ભાવ પ્રગટ થયો હતો અને મેનાનો આવો પ્રેમ સ્નેહ અને ભાવ સતીથી અજાણ ન હતો. જ્યારે સતીએ પિતાના યજ્ઞમાં થયેલ અનાદરથી ક્રોધિત થઈ પોતાનો દેહ ત્યાગ કર્યો ત્યારે હિમાલયના પત્ની મેના યાદ આવતા સતીએ હૃદયમાં એવું ઈચ્છ્યું કે હવે હું મેના રાણીની દીકરી તરીકે જન્મીશ. આવું નક્કી કરેલું. નારદજી કહે છે, આ નારદ અને બ્રહ્માજીનો સંવાદ ચાલે છે. મેનાએ સતીએ માતા તરીકે સ્વીકાર્યા. મેનાને સતીએ માતા તરીકે સ્વીકાર્યા. તેથી પ્રથમ સતીએ માતા તરીકે પસંદ કરેલા મેનાનું ચરિત્ર સાંભળવા જાણવા મારી ઈચ્છા છે. બ્રહ્માજી નારદજીને કહે છે. બ્રહ્માજી પ્રસન્નતાપૂર્વક કહે છે કે ઉત્તર દિશામાં પર્વતોના રાજા હિમાલય રહેલા છે. નારદજી સાંભળે છે. બ્રહ્માજી આ કથા કહે છે. તેમના બે સ્વરૂપો છે, એક છે જંગમ અને બીજું છે સ્થાવર. પર્વતોમાં રાજા હોય તો હિમાલય છે. હિમાલય પર્વત આનંદ આપનારો છે. ખૂબ આનંદ આવે હિમાલય. સર્વાંગ સુંદર તેમજ તત્પુરુષ સત્પુરુષોને અતિ પ્રિય છે. તેથી વિપુલ વનસ સમૃદ્ધિ, સિંહો, વાઘો, પશુઓ, પક્ષીઓ મનને પ્રફુલ્લિત કરે છે. તેના શિખરો ઉત્તુંગ ભવ્ય જાજરમાન હિમાચ્છાદિત છે. દેવો, મુનિઓ, સિદ્ધિઓ, તપસ્વીઓ, મહાત્માઓ પસંદ કરે. તેથી ત્યાં વસે છે, પ્રભુની ભક્તિ કરે છે. અહીંયા ભક્તિ કરવાનું સ્થાન છે, એકાંત સ્થાન, જ્યાં પવિત્ર જગ્યા છે. અહીંયા બધા દેવી દેવતાઓ તે જગ્યા પસંદ કરે છે.
આવા અદ્વિતીય અજોડ બેજોડ પુરુષાકાર પર્વને ધર્મની વૃદ્ધિ માટે અને ફૂલની સ્થિરતા માટે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી તે ટાણે પિતૃઓએ ત્યાં તેમની મોટી દીકરી મેના છેતરવાની કોશિશ કરે, પછી ખબર પડે એટલે એ ના છોડે, પણ પહેલા છેતરાઈ જાય. આ દેવતાઓ પોતાના સ્વાર્થ માટે શિવજીના લગ્ન કરાવવાની ઈચ્છા છે. તેમની પુત્રી મેના હિમાલય સાથે પરણાવવાના આદરપૂર્વક માંગણી કરી. તેઓની આવી મંગલવાણીનો પિતૃઓએ સ્વીકાર કર્યો. તે પછી હિમાલય મેનાના વિધિપૂર્વક લગ્ન પ્રસન્ન થયા છે. આ લગ્ન વખતે તમામ દેવો ઉપસ્થિત રહ્યા. તે સમયે વરવધુને આશીર્વાદ આપવા ભગવાન શિવ અને દેવી શિવા ત્યાં પધાર્યા હતા. જ્યારે હિમાલય અને તેની પત્નીના લગ્ન થયા મેનાના, ત્યારે શિવ અને પાર્વતી આશીર્વાદ આપ્યા. વિચાર કરો કે આદિ અનાદિ છે કે નહીં. હવે પિતૃ પુત્રી મેનાની અને શાપની કથા હું તમને કહું આગળ કે શું શ્રાપ હતો. સંશય જાગ્યો એટલે પૂછે છે, હે બ્રહ્માજી, મેં સાંભળ્યું છે કે મેનાને શ્રાપ થયો હતો. એ શ્રાપનો વૃત્તાંત વિસ્તારથી સંભળાવો થોડુંક. એ મને યાદ છે તો સમજાવો. બ્રહ્માજી કહે, હે નારદ, તમે એકાગ્રતાથી સાંભળો, એક ચિત્તે સાંભળજો. તમે અહીં બેઠા તમારો વિચાર કંઈક બીજો હશે તો કથામાં આયા પછી બીજો વિચાર ના હોવો જોઈએ. નહીં તો ઘણી વખત એમ થાય કે કથામાં ક્યાં કોઈ પૂછે કે આજ શું હતું, આજ કયા દેવ વિશે ચરિત્ર આવ્યું તો શું હતો, તો કે યાદ રહ્યું નથી કઈ બરાબર. કેમ કે આપણે ઘરની ચિંતા લઈને ભેગી આયા હતા. એટલે પાર્વતી એ કથા સાંભળવા જ્યાં સતી જો તમે તો એમને કઈ યાદ નતું. કથા સાંભળી, આખી રામ કથા સાંભળી કુંભજ ઋષિના મુખથી. શિવજી સાંભળી, બે ભેગા હતા, પણ પાર્વતીને કઈ સમજાણું નહીં. એટલે જ બહાર આવીને પ્રશ્ન કર્યો, ભલે જેટલું સંભળાય એટલું, પણ શાંતિથી એક ચિત્તે સાંભળો. દક્ષ પ્રજાપતિને ત્યાં 60 પુત્રીઓ ઉતરી હતી. કેટલી? 60 દીકરીઓ. તેમના મંગલદાયક નામો છે મેના, ધન્યા, કલા, ભંડાર, સ્વરૂપ હતા. આ બધા એવા હતા. પુત્રીઓ માનસિક સૃષ્ટિથી જન્મી હતી. માનસિક રીતે મનના વિચાર કરી પ્રગટ થઈ ગઈ હતી, અને માનસિક વૃત્તિ કહેવાય. ત્રણેય લોક માતાઓ શ્રેષ્ઠ યોગીની અને જ્ઞાનના ભંડાર સ્વરૂપ હતી. બહુ મહાન હતી. ફરી વખત કહું, મેના, ધન્યા અને કલા આ મહાન હતી. એક સમયે ત્રણેય બહેનો શ્વેત દીપમાં વિષ્ણુના દર્શને ઊભી થઈ ગઈ, પરંતુ ત્રણ બહેનો દેવને વશ થઈને ઊભી થઈ નહીં. બીજા બધા તો વશ થઈ ગયેલા હતા. એને એમ કે આપણે શું આવે જાય ગમે તે લઈ બેઠી રહી. એટલું જ નહીં, વંદન પણ કર્યા નહીં. સંકાદિક મુનિઓ જ્ઞાનીઓ હોવા છતાં તેઓને પણ દેવયોગીએ ગુસ્સો ચડ્યો. ગુસ્સો ચડ્યો કે આ ત્રણ એવું પણ મોટું છે કે જેને માથું નમાવાની નથી પડી. મંદિરમાં આવે અને ચૂપચાપ ઊંચું માથું રાખી અને ફરી નીકળી જાય કે જાણે ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા. મંદિરમાં આવે ખરી કે ઈ જાય છે, હું જાઉં, બીજો જાય, ત્રીજો જાય, પણ મંદિરે જાય માથું ટેકવાનું છે, એને ભાવથી દર્શન કરવાના. પણ આમ જોઈ, આમ ચારે બાજુ જોઈ અને નીકળી જાય દરવાજેથી પાછા, કે જાણે ખેતરે ઓટો મારવા આવ્યા. આ દર્શન નથી. અહીં દેવોને વૃષો સ્વર્ગમાંથી દૂર થઈ જશો, શ્રાપ આપી દીધો, તમે સ્વર્ગમાંથી દૂર. એ સમજુ સજ્જનો, સાચે જ સદાશિવની માયા ખૂબ જ મોહ પમાડનારી છે. સમસ્ત જગત જેને વશ થઈને વર્તે છે તેને શંકરની ઈચ્છા કહેવાય છે. શંકરની ઈચ્છા સિવાય કઈ આ જગત વશ થાય? ઘડીકમાં ઈ આભેથી તારા ઉતારવાનું કરતો હોય કે એ આભેથી આપણે નહીં ઉતારનારો તો એ બેઠો આ ડેરીમાં. આપણે તો થાય એટલો ખાલી મજા આનંદ કરો, ખૂબ પ્રેમ ભાવથી જીવન જીવો. જીવાય એટલું. આપણું કઈ નથી. કાલે કોક બીજાનું હતું, એની પહેલા કોક બીજાનું હતું. આ ભૂમિ ઉપર આજ આપણે છીએ ને એની પહેલા કોક બીજા હતા. એની પહેલા મોઢા ચડાવીને ફરીને શું કરવાનું કહો?
શું આપણાથી કોઈનો ફેર પડે એમ છે? કોઈનો ફેર ક્યારેય પડે એમ નથી. બધા એક જ જગ્યાએ જાય પૂરા થઈ જવાના છે. કાંઈ દેખાતું નથી, ક્યાંય પાછા આવતા નથી, અને આયા છે 100% દાવાના એ પણ નક્કી છે. જેણે જન્મ લીધો એનું મૃત્યુ નક્કી છે, તારીખ નક્કી નથી. બાકી મનોમન આજથી નક્કી કરી લો કે હું મરેલો જ છું એક દિવસ. બસ તો ખોટું કરતા થોડુંક બસ આવી રીતે જીવન જીવો. કોઈ આપણને જોઈને મોઢું ફેરવી નાખે એવું જીવન જીવીને શું કરવાનું? અહીં શ્રાપ આપી દીધો ત્રણેય દીકરીઓને કે જાઓ સ્વર્ગથી દૂર થઈ જાઓ. શંકરની ઈચ્છા કહેવાય, તેને જ પ્રારબ્ધ કહેવાય. આજથી 3 બહેનો ખૂબ વિસ્મય પામી. પછી સંકાદિક મુનિઓના ચરણમાં પડી વિનંતી કરવા લાગી. પછી દુઃખ થયું, વિનંતી કરી કે કેમ આવું કીધું? હે દયાળુ મુનીશ્વરો, અમે મુઠ બની આપને પ્રણામ કર્યા, તેનું ફળ અમને પ્રાપ્ત થઈ ગયું. અમે મુઠ બની તમને પ્રણામ ન કર્યા, એનું ફળ અમને મળ્યું છે. જો અમે ઉઠીને હવની હારે જો નમન કર્યું હોત તો આ દુઃખ અમારી કર્યું. તમને હું શ્રાપ ન ઉદાર કહું છું કે આમાંથી તમે મુક્ત કઈ રીતે સાધો? શ્રાપ તો આપી દીધો. એક એવું જ કર્મ કે જેને આપણે નમ્યા નહીં. સામાન્ય આપણે એને એમ ગણો કે સામાન્ય, હવે આને તો કઈ નમાતું છે આપણે એમ કહો હવે આ તો ફલાણા ગામ. કોઈ કશું લઈ જતું નથી અને કશું આપણું છે જ નહીં. લઈ જાય છે અને આપણું ભાગમાં નહીં હોય તો કોક ખીસું કાપી જાય છે. તો એ ઉભા છે હાથ ખચેરી ગા કોક કાપી દે. કોક ને આલ્યા છે ને એ કહે છે કે થાય કરેલા ખોટલ છો નથી દેવાનો. તારે આપણે કરશે આપણા ભાગમાં હતું એટલે કીધું આ પહેલું કર્યું હોત તો હાથમાં ના આવે એટલે કે ભાગમાં હતું અને હોય એટલે કે મારું છે. બસ માણસ આવું જ કરે. વિષ્ણુના અંગરૂપ હિમાલયની પત્ની થશે એ રીતે. પછી નમન કર્યું મુનિઓને, ખૂબ વચન કહ્યા કે તમે કૃપાળુ છો, કલ્યાણકારી છો, અમાને ક્ષમા કરો, મારી ભૂલ થઈ છે. પણ છેલ્લે કીધું કે તમારો શ્રાપ આપ્યો એનો ઉદ્ધાર થાય. હું કહું કે તમારામાં મોટી દીકરી છે એ મેના છે, એનું નામ જો તમે. વિષ્ણુના અંગરૂપ હિમાલયની પત્ની થશે. વિષ્ણુના અંગરૂપ એ હિમાલયની પત્ની થશે અને તેને પદ કૈલાસને પામશે. એ પદ કૈલાસને પામશે. બીજી ધન્યા છે એ જનક રાજાને ત્યાં વરસે અને મહાલક્ષ્મી સીતાના સ્વરૂપે તેને પુત્રી થશે. આ જો 3 દીકરીઓનો અલગ અલગ વિસ્તારથી ચરિત્ર કહું. અને વિષ્ણુ અવતાર શ્રી રામને વર્ષે, પછી સીતા રામને વર્ષે. ધન્યા જીવન મુક્ત બની વૈકુંઠ પામશે. ત્રીજી રહી કલાવતી. આ કન્યા વૈશ્ય વૃષભાનુની પત્ની થશે. તેમજ તેને ત્યાં રાધા નામની પુત્રીનો જન્મ થશે. આ પૃથ્વી પર જે ગુપ્ત સ્નેહથી વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણની પત્ની થશે એ કૃષ્ણની પત્ની થશે. કલાવતી એના મોટાઈ પણ મળે. સનત કુમારો ત્યાંથી નીકળી ગયા, અદ્રશ્યમાન થઈ ગયા. 3 બહેનો પણ પાપ રહિત થઈ રહી તરત જ પોતાના ઘરે ગઈ છે. સમજુ સજ્જનો નારદજીને બ્રહ્માએ મેરાના જન્મની તેમજ મંગળ શ્રાપની કથા કહી સંભળાવી. તેથી નારદ ઘણા ખુશ થયા, પ્રભાવિત બન્યા છે. આ નારદજીને બ્રહ્માજી કથા સંભળાવે અને હું તમે સાંભળી રહ્યા છીએ. કહે છે હે બ્રહ્મા, આપ સિંહનો ઘણા બુદ્ધિશાળી ને જ્ઞાની છો. હિમાલય તેમજ મેનાને જગદંબા પાર્વતી કેવી રીતે પ્રાપ્ત થયા, તેમજ દેવી પાર્વતીએ શિવને પતિ તરીકે કેવી રીતે મેળવ્યા એ કથા સંભળાવો. આ ઘડીએ ઘડીએ બ્રહ્મા નારદ નામ આવે છે એટલે આ કથા નારદજીને બ્રહ્મા સંભળાવી રહ્યા છે. હિમાલય મેનાને પરણી ગયો તે પછી સૌ દેવો તેની પાસે આવ્યા. તેમને જો હિમાલય અતિ પ્રસન્ન અનુભવી રહ્યો હતો, પ્રસન્નતા અનુભવી રહ્યો છે. તેને ઘણી ખુશી થઈ. તેમને પ્રણામ કર્યા, ભક્તિપૂર્વક તેમનો સત્કાર કર્યો, તેમજ દેવોની સ્તુતિ કરી. આજે મારો જન્મ સફળ થયો, મારું તપ પણ ફળ્યું, મારું જ્ઞાન પણ સફળતાને પામ્યું. આજે ખરેખર હું ધન્ય બન્યો છું. હે દેવો, આજે આપ સૌ મળી અહીં આવ્યા, તેથી મારું કુળ અને કુટુંબ પણ ધન્ય બન્યું છે. માટે આપનો સેવક માની આપનો યોગ્ય સેવા કાર્ય વિશે કહો. હું તમારો સેવક છું, તમને યોગ્ય હોય એવી હું સેવા કરું. યજ્ઞમાં અનાદર પામેલા દેવીએ દેહનો ત્યાગ કર્યો હતો. આ
વાસ્તવિક હકીકત તો તમે જાણો છો. હવે જગદંબા પુનઃ પૃથ્વી પર પધારે અને સદાશિવના પત્ની બને તો દેવોના સમુદાયને ઘણો લાભ થઈ શકે છે. ઈ કામ માટે અમે આયા છે. પછી હિમાલય તેમને સાથ આપવાની તૈયારી દાખવી. ત્યારબાદ સગળા દેવોએ મળીને દેવનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કર્યું. ઘણી વખત એવો વિચાર થતો હોય કે હિમાલય તો પહાડ છે ને ઈ સાત સહકાર ને આ બધી વાતો, આ તો અદ્રશ્યમાન દેવતાઓની કથા છે. હોઈ શકે કોઈ દિવસ એવું ન માનવું કે આવું તો હોય. પર્વતોને પહેલા એમ કહેવાય છે પાંખો હતી, આ બાજુથી આ બાજુ ઉડી ગઈ. અને આપ શ્રીને શ્રદ્ધાથી વંદન કરીએ. એ કલ્યાણકારી દિવ્ય અને મંગલકારી દેવી, તમે કલ્યાણ તથા મંગલ સ્વરૂપ છો. આપ શક્તિ સ્વરૂપ છો અને મહામાયા છો. અમે સૌ આપને સ્નેહથી મમતાથી વંદન કરીએ. તમો વેદોની માતા ગાયત્રી છો. તમે વેદોની માતા ગાયત્રી છો. તમે સાવિત્રી અને સરસ્વતી છો. તમે પ્રાણીઓમાં નિંદ્રા રૂપે, ભૂખ રૂપે, પુષ્ટિ રૂપે, તૃષ્ણા રૂપે તેમજ તેજ રૂપે અને આનંદ રૂપે રહેલા છો. તમે પાંચ ભૂતોના તત્વરૂપ તે વ્યવસ્થાય રૂપ છો. આપ સામદેવનું કર્ણ મધુર સંગીત, યજુર્વેદના દિવ્ય યજ્ઞો, ઋગ્વેદના ઋચાઓ છો. તેમજ અર્થવેદને ઉત્તમ શ્રેષ્ઠ ગતિ આપો છો. ચારો વેદમાં તમે મદદરૂપ છો. એ વંદનીય વિદ્યાચલ વાસીની અમે આપ શ્રીની વંદન કરીએ છીએ. સંસારની સ્થિતિ માટે આપ શ્રી અમારા ઉપર પ્રસન્ન થાઓ. અમને આપની દયા અને કૃપા જોઈએ છે. આપની સમી દ્રષ્ટિ અમારો સર્વ પ્રકારે ઉદ્ધાર થાય. આ રીતે સગળા દેવો જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. પછી બધા દેવો તેમના દર્શન કરવા ઉભા થયા છે. ઇતિ સ્તુત્વા વૈશાની જગદંબામ સંતો સુપ્રેમ મનસ સર્વે તતુષ્યે દર્શનાપેશ્વ ઇત્યં દેવઃ સ્તુતા દેવી દુર્ગા દુર્ગાતિ નાશિની આવિર્ભવ દેવાનં પુરતો જગદંબા કી જય. બોલીએ દુધેશ્વર મહાદેવ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય.